ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય આવ્યા છે ફરી વિવાદમાં। પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તે પ્રોફેસરને ધમકી આપતા હોવાનો એક ઓડિયો વાયરલ થયો છે। જો 75 લાખ રૂપિયા ન આપે તો સસ્પેન્ડ કરવાની વાતનો તેમણે ઉલ્લેખ કર્યો છે। અગાઉ પણ 4 પ્રોફેસર્સને સસ્પેન્ડ કરાવ્યાનો ક્લિપમાં ઉલ્લેખ કરાયો છે। ઉચ્ચ કક્ષાએ અંગે ફરિયાદ કરીને પ્રોફેસરને સસ્પેન્ડ કર્યાનો ઉલ્લેખ તેઓએ કર્યો છે। આ ઓડિયોમાં શું વાત થઈ છે તે સાંભળો। મને છે ને સેજ આઈડિયા આપો કે અત્યાર સુધી જે કંઈ મેં એચઆરડીસીમાં નોકરી કરી છે, જે સમયગાળો ગયો છે, તમે મને એવું કીધું કે બે પાર્ટ ચાહે પેલું તો પાર્ટનરશિપ તો તમે કે એક તમને જે 8-10 વર્ષ મેં નોકરી કરી છે એચઆરડીસીમાં ડાયરેક્ટર તરીકે, એ સમયગાળા માટે હું તમને કંઈક આપું અને બીજું દર વર્ષે કંઈક આપું। તો તમે મને સેજ આઈડિયા આપી દો ને કે શું આપું, તો શું જુઓ મને ક્લેરિટી છે, મને કંઈ એવું ક્લેરિટી નથી એટલે એ બધું તમે ઓન એન એવરેજ એપ્રોક્સ કરો તો કદાચ વાર્ષિક કોર્સિસ સાથે જે બી કરતા હોય એ પ્રમાણે જેટલું થતું હોય તમે જોઈ લેજો એક વખત, બરાબર। અને મારી જે એક્સપેક્ટેશન છે એ હું તમને કોને એટલે શું એટલે મારી ખરેખર કહું ને તો તમારી અને આ કઈ બેની ભેગી મારી ગણતરી એવી હતી કે એપ્રોક્સ 75 ગણતરી હતી। તો ઉલ્લેખનીય છે કે 2 મહિના પહેલા શ્વેતલ સુતરિયા વિવાદમાં આવ્યા હતા। તેમણે 2 પ્રોફેસર્સ પાસે રૂપિયા 75 લાખ માંગ્યા હોવાની ફરિયાદ થઈ હતી, જે બાદ યુનિવર્સિટી દ્વારા સિન્ડિકેટ સભ્ય પદેથી શ્વેતલ સુતરિયાનું રાજીનામું લઈ લેવાયું હતું। તો હવે 2 મહિના બાદ ફરી વિવાદમાં આવતા અનેક ચર્ચાઓ ઉઠી છે।